કેમ છો બધા મજામાં? ફરી મારી માં મોગલ ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં પીર દાદાના દર્શન કરવા। ત્યાં તમારી ખાલી સ્ક્રીન ઉપર જોઈન પણ જો મનથી એમને પ્રાર્થના કરો તો તમારા ધાર્યા કામ થાય છે। આપણી એવી જગ્યાએ જે જવાના છે તો બધા શાંતિથી પીર દાદાના દર્શન કરજો અને મારો વિડીયો ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હાલો, જય માતાજી, જઈએ। ફાઇનલી મિત્રો આપણે ફેમિલી સાથે તો નથી આવ્યા પણ એકલામાં આવ્યા છે। મારે તમને એકલામાં પણ દર્શન કરાવવાના છે। મારો વિડીયો ગમે તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હાલો આપણે પીર દાદાની દરગાહે જઈએ। મારે તમને સ્ક્રીનમાં રસ્તો પણ બતાવવાનો છે, જોઈ લો એકવાર। રસ્તો પણ બહુ સારો છે, તમે રસ્તો પણ જોઈ લીધો અને એ જગ્યાએ તમારા ધાર્યા કામ થાય છે અને તમે કોઈ પણ મનોકામના રાખો છો એ દાદા પૂર્ણ કરે છે। તો ફરી મળીએ એક નવા વિડીયોમાં। હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લીલા પીર દાદાની દરગાહે। આજે હું તમને એક સરસ મજાના એ લીલા પીર દાદાના દર્શન કરાવવાનો છું અને આ છે એક સબકા માલિક એકનો દરવાજો। તમને હું અંદર જઈને બતાવવાનો છું। એ પહેલાં એક મારી નમ્ર વિનંતી કે કોઈ પણ વિડીયો સ્કીપ કર્યા વિના આખો વિડીયો મારો જોવાનો છે અને તમે તો એક લાઈક પણ જરૂર કરજો। સરસ મજાનો એ નજારો છે અને અહીંયા દર ગુરુવારે બટુક ભોજન પણ હોય છે અને પબ્લિકનો આવરો જાવરો પણ રહે છે। તો હાલો હવે તમને આપણે પીર દાદાના દર્શન કરવાના છે। એ પહેલાં નજારો જોઈ લો। તમે જોઈ લીધો હશે। હવે આપણે જે છે આ લીલા પીર દાદા એટલે કે આપણે આને પીર દાદા કહી શકીએ છીએ। તો હવે એના આપણે તમને દર્શન કરાવવાના છે જે સ્ક્રીન ઉપર દેખાય છે। અહીંયા અગરબત્તી પણ કરાય છે, તમે પણ કરજો। અને આ જગ્યાએ આવવા જેવું છે સ્થળ, તમે જરૂર આવજો અને પીર દાદાના દર્શન પણ કરજો। અને બીજી વાત કે ઠેર ઠેર સારા સારા સુવિચાર પણ છે, વાંચો। અને આવું અહીંયા ઘણું બધું છે, તમે પણ જોવા આવજો, જરૂર આવજો। આ જગ્યાએ આવા જેવી જગ્યા છે, તમારા મનને પણ શાંતિ મળે છે। અહીંયા દર ગુરુવારે બટુક ભોજન પણ કરવામાં આવેલ છે। અહીંયા શ્રીફળ વધેરવું। અને મિત્રો જગ્યા ખૂબ મોટી છે, તમે આવો તો તમને પણ ગમશે। એટલા માટે આપણે આ જગ્યાએ આવ્યા છે કે તમે આવો તો અહીંયા પણ જરૂર આવજો। તો હવે પાછળનો સીન તમને તો મારી પાછળ કેટલો મસ્ત નજારો છે। અને આ બાજુ તમે આવો તો જો અહીંયા બાળકોને બેવાડવામાં આવે છે। હમણાં રાત્રે અહીંયા પણ થશે 8 વાગતા રોજ રાત્રે નગારું પણ થાય છે અને આ છે એનું સીન। કેવું લાગ્યું તમને લીલા પીર દાદાનું મંદિર? અને આની અંદર એક જ મંદિર નથી, આની અંદર એક બીજું પણ હનુમાન દાદાનું મંદિર છે, ત્યાંય પણ આપણે તમને દર્શન કરાવવાના છે। શાંતિથી દર્શન કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો। આ છે મિત્રો એક હનુમાન દાદાનું મંદિર, જોઈ લો। અહીંયા રોજ સવારે હનુમાન ચાલીસા પણ થાય છે।
અહીંયા કોઈ પણ તમારી મનોકામના હોય એ હનુમાન દાદા સંપૂર્ણ કરે છે. અહીંયા એકવાર જરૂર આવજો. આ લીલાપીરના મંદિરની અંદર જ છે આખું બધું. આપણે શાંતિથી દર્શન કરો, કોઈ ઉતાવળ નથી, હાવ ધીમે ધીમે. દર્શન તમે કરી લીધા હશે, હવે આપણે બહાર જઈએ છીએ. હાલો, અહીં એક સુંદર મજાનો વડ પણ છે, એના પણ આપણે તમને દર્શન કરાવી દઈએ. આ છે પ્રસાદનું પાણી. અહીંયા કોઈ પાણીનો બગાડ કરવાનો નથી. અને મિત્રો, આ છે પીવાનું પાણી નું પરબ. અહીંયા સરસ મજાનો સુવિચાર પણ લખ્યો છે, વાંચી. અહીંયા ઘણા બધા લોકો આવે છે, એટલે હું તમને આવી જગ્યાએ લાવ્યો કે તમે પણ જરૂર આવજો. મસ્ત એક બોર્ડ મારેલું છે, એ પણ હું તમને વંચાવું. પણ લગભગ મારો સેલ્ફી કેમેરો છે એટલે તમને વંચાશે નહીં. પણ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો. હજુ આપણે એક બીજો સીન પણ દેખાડવા જઈ રહ્યા છીએ. આ છે બાપાની અખંડ જ્યોત. અહીંયા તમારા ધારેલા કામ અવશ્ય સંપૂર્ણ થાય છે. જરૂર આવજો અને કોઈ પણ ચાર્જ વગર માનતા રાખજો. યાદ આ રહે આજે ગુરુવાર જ છે. આજે રાત્રે જ થશે બટુક ભોજન. દર ગુરુવારે થાય છે. જગ્યા ખૂબ સુંદર છે, બહુ મોટી છે. તમે અવશ્ય આવજો. અહીંયા આવશો તો તમારા મનને શાંતિ મળશે. અને અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવાતો નથી. તમે આવો અને ધાર્યા કામ કરો, મનોકામના કરો, તમારી સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. અને આગળનો ગેટ પણ હું તમને દેખાડું છું, જોઈ લો. અહીંયા બધા કહે છે કે અહીંયા જરૂર આવવું જ જોઈએ. એટલા માટે જ હું તમારા માટે એક મસ્ત બ્લોગ બનાવીને લાવ્યો છું. તમે પણ જરૂર લાવજો અને તમારા સગા સંબંધીને મારી ચેનલને શેર કરો, તેથી તે પણ જોઈ શકે કે આ મંદિર કેટલું મસ્ત છે. તમને પણ આ મંદિર કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં જણાવજો. ઓકે, જય માતાજી. પણ પહેલાં આ પણ જોઈ લો. અહીંયા કોઈ પણ જાતની અગરબત્તી તમે મૂકી શકો છો. દાદાના નામથી શિવ દાદાના. અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે અને આ ખૂબ જ મોટી અને વિશાળ જગ્યા છે. અહીંયા આપણે કચરા પેટી પણ રાખવામાં આવેલ છે. કોઈ પણ જાતનો કચરો હોય તે આમાં નાખવાનો હોય છે. અને જો તમે વિડીયોમાં મોડા પહોંચ્યા હોય તો પણ આપણે એક છેલ્લી વખત હનુમાન દાદાના દર્શન પણ કરાવી દઈશું. કદાચ જો તમે મોડા પહોંચ્યા હોય વિડીયોમાં તો પણ જોઈ લો આ મંદિર બીજી વખત.
મંદિર છે, લાંબોનું છે મંદિર છે. અહીંયા કષ્ટભંજન દેવની અખંડ જ્યોત પણ છે, તમે જોઈ રહ્યા હશો. આ એક જ મંદિરની અંદર બધું આવેલ છે. તમે આવજો જરૂર. જગ્યા પણ મોટી વિશાળ છે. એકવાર આવો તો તમને બીજી વાર આવવાનું મન જરૂર થાય. એટલે એકવાર જરૂર આવજો આ જગ્યા ઉપર. તમારા મનને ખૂબ શાંતિ મળશે અને તમે જે તમારી ઈચ્છા હોય, જે તમે ધાર્યું કામ હોય એ ના થતું હોય તો પણ અહીંયા આવજો. તમારું અવશ્ય ધારેલું કામ સંપૂર્ણ થાય છે. મને પણ આ જગ્યા ગમી, તમે પણ આવજો. તમને પણ આ જગ્યા ખૂબ ગમશે. પણ આ જગ્યાનો એક એવો મહત્ત્વનો હું તમને વાત કરું કે જે કામ કોઈનાથી ના થતા હોય એ કામ આ પીર દાદા કરે છે. તો એટલે જ મેં તમને આ જગ્યાએ લાવ્યો કે તમે એકવાર અવશ્ય મંદિરની મુલાકાત લો. જરૂર આવો. આવશો એટલે તમે પણ બીજી વાર જરૂર આવશો. એટલા માટે જ મારે તમને કહેવાનું છે. અહીંયા આવો. અહીંયા આજે ગુરુવાર છે એટલે રાત્રે બટુક ભોજન પણ હોય જ છે દર ગુરુવારે. એટલે નાના નાના જો આવા બાળકો માટે અને ધારે તો મોટાને પણ આપે જ છે. તમે પણ આવજો અને આ મંદિરની અવશ્ય મુલાકાત લો. તોય તમને આપણે બીજી વાર આખા મંદિરનો સીન બતાવવાના છે. ઓકે, તો હાલો થઈ જાઓ તૈયાર મંદિરને જોવા માટે. જગ્યા પણ ખૂબ મોટી છે. એકવાર તમે આવશો ને પછી જ તમને ખબર પડશે કે જગ્યા કેટલું મોટી છે અને શું મહત્ત્વની છે. મારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે ઘર તરફ પાછા વળીએ છીએ. હજુ આપણે મંદિરની બહાર નથી નીકળ્યા. મંદિરની બહાર નીકળશું એટલે તમને આપણે પહેલો સીન પણ જરૂર બતાવશું. જય માતાજી, જય લીલાપીર બાપુ. હા હેલો મિત્રો, આ છે મંદિરનો આગળનો સીન જ્યાંથી આપણે મંદિરને પ્રવેશ કરી શકીએ. આ છે આખો લીલાપીર દાદાનો દરબાર. જ્યાં સત્તા માલિક એક પણ લખેલું છે. તો સત્તા માલિકા એક. તો હાલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. નહીં તો મને એમ થશે કે મારો વિડીયો તમને નથી ગમ્યો. ભલે આપણે ફેમિલી સાથે તો નથી આવ્યા પણ ફેમિલી વગર પણ મેં તમને દર્શન કરાવી દીધા ને, હે ને? તો એકવાર કોમેન્ટમાં જય લીલાપીર દાદા અને જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો કેવો ગમ્યો, તમને ગમ્યો કે નહીં એ પણ કોમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.